નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। હાસોટના પાંજરોલી ગામ પાસેથી એલ્યુમિનિયમનો ભંગાર ભરેલી બે પિકઅપને ઝડપી પાડતી એલસીબી। હાસોટના પાંજરોલી ગામ પાસેની ક્રિસ્ટોન એલ્યુમિનિયમ કંપનીમાં ભરૂચ એલસીબી પોલીસે એલ્યુમિનિયમ કેબલ અને એલ્યુમિનિયમ સેક્શનનો ભંગાર ભરેલ બે બોલેરો પિકઅપ ગાડી અને બે ઇસમોની ધરપકડ કરી ₹17,32,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ હાસોટ તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હાસોટના ખરજ ગામની પાંજરોલ ગામ જવાના રોડ ઉપર આવેલ ક્રિસ્ટોન એલ્યુમિનિયમ કંપનીમાં બે બોલેરો પિકઅપ ગાડીમાં ભંગાર ભરી આવેલ છે અને બંને પિકઅપ ગાડી કંપનીના ગોડાઉનમાં હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબીની ટીમ કંપનીના ગોડાઉનમાં રેડ કરતા એક બોલેરો પિકઅપ ગાડીમાં એલ્યુમિનિયમના કેબલના ટુકડા મળી આવ્યા હતા, જ્યારે બીજી ગાડી પિકઅપ તપાસ કરતા એલ્યુમિનિયમ સેક્શનના ટુકડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹11,22,000નો ભંગારનો જથ્થો અને 6 લાખની બે પિકઅપ ગાડી તેમજ મોબાઈલ મળી કુલ ₹17,32,000નો મુદ્દામાલ જપ્ત કરી સુરતના ઇકરામ નુરમહદ અલવીર અને વસીમ ખાન નામદાર ખાન પઠાણની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ હાસોટ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।